તો બીજી તરફ સુરતના એરપોર્ટ ઉપર પણ મુસાફરોને ભારે હાલાકી થઈ રહી છે। ઇન્ડિગોની ફ્લાઇટ ડિલે અને કેન્સલ થતા મુસાફરો અટવાઈ ગયા છે। ફ્લાઇટ ડિલે અને કેન્સલ થતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। સુરતથી બહાર જનારા લોકોની એરપોર્ટ ઉપર ભારે ભીડ જામી છે। ઇન્ડિગો દ્વારા મુસાફરો માટે કોઈપણ પ્રકારની અત્યારે વ્યવસ્થા નથી અને જેના કારણે મુસાફરોમાં ભારે આક્રોશ છે। સવા 9 વાગ્યાની ફ્લાઇટ હતી અને બે કલાકના લેટ બોલતા જાય છે કે બે કલાક પછી આવશે, બે કલાક પછીનો ટાઈમ આપશે। પછી એમ કરતાં કરતાં અત્યારે છેલ્લો 2:30 મિનિટ થઈ ગઈ છે, પણ હજી લોકો 2:30નો ટાઈમ આપ્યો છે, પણ એવું લાગી રહ્યું છે કે હવે કેન્સલ થશે, કાં આવશે કાં કેન્સલ થશે, પણ એવું લાગી રહ્યું છે કે કેન્સલ જ થશે। માહોલ જોતાં એવું લાગી રહ્યું છે કેન્સલ થશે। ના, ટાઈમ ચેન્જ થવાનો નહીં, કારણ કે અમે હવે 5 વાગ્યાના સવારના નીકળેલા છે, 7 વાગે પહેલાં અહીં આવેલા છે। પછી અહીંયા આવીને ખબર પડે છે કે ફ્લાઇટ ડિલે છે। પહેલાં 12 વાગે કહેતા હતા અને પછી હવે સીધા 2:30 વાગે। હજુ કેન્સલનો મેસેજ આવ્યો નથી। હવે 12 વાગે સુધી વેટ કરીએ અને પછી ખ્યાલ આવે કે શું થાય છે। નહીં, અમારી વિઝા ચાલુ છે, દિલ્હી મરાઠી આવ્યા અને દુબઈ જવાના છે। અત્યારે તો 2:30 વાગ્યાનો મેસેજ મળી રહ્યો છે, 2:30 વાગે ફ્લાઇટ મળશે। ઓથોરિટી સાથે ઇન્ડિગોના માણસ બેસેલા છે, તે લોકોએ કીધું છે કે 2:30 વાગે 2:30 તમને ફ્લાઇટનું પેલું મળશે। બસ હવે આ વેઇટિંગમાં બેઠા છે, ભાઈ કંઈક નંબર લગાવે ને પછી ઇન્ક્વાયરી કરી લઈએ। બાકી બોર્ડિંગ પાસ ને બધું તો આવી ગયું। 12 વાગ્યાની ફ્લાઇટ હતી, હવે 12:15નો ટાઈમ બતાવે છે ઓનલાઈનમાં।